ચાલો વિદ્યાર્થી મિત્રો, નીટ અને જીના આજે લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 થી શરૂઆત કરશે. અત્યાર સુધી આપણે ગાણિતિક બાબત જોઈ હશે, જોઈતી એનો બધા તમે નોટે બનાવી હશે, સાઇન કોસ ટેન ગ્રાફની માહિતી. આ બાબત ખાસ અગત્યની હતી એટલે એની આખી એક તમે નોટ બનાવી લીધી હશે. હવે જે ચેપ્ટર આપણે ચલાવવાના, ચેપ્ટર નંબર 2 પછી ચેપ્ટર નંબર 3 કન્ટિન્યુઅસ ચેપ્ટર હશે. તો આના ખાસ પણ તમારે નોટ બનાવીને અગત્યના સૂત્રોની આનો એક તમને લીથો મળી જશે. જે વિદ્યાર્થી ખાસ નીટ કે જેડબલઈ રાખતા હોય તો રાખવા માંગતા હોય એ લિંક તમને મોકલેલી, તો એની અંદર તમે એક રજિસ્ટ્રેશન કરી દેજો જેથી કરીને તમને સંખ્યાનો ખ્યાલ આવે અને એ પ્રમાણે નીટ અને જીના લીથા કે મટીરિયલ તમને પહોંચાડી શકે. ખાસ પહેલું કામ એ કરવાનું કે તમારે એક આજે જે લિંક આપી હશે એ લિંકની અંદર રજિસ્ટ્રેશન તમારે કરાવવાનું અને રજિસ્ટ્રેશન કરાવશો પછી તમને લીથાને બધું મળશે, કારણ કે ખ્યાલ આવે કે અમારે કેટલી ઝેરોક્ષ કરાવવી, કેટલી આપવી. તો આ એક ખાસ કામ કરવાનું. હવે આપણે ચેપ્ટર નંબર 2 થી શરૂઆત કરશું. ઘણા બધા વિદ્યાર્થી પ્રશ્ન હોય કે એની બાકી નોટ બનાવે કે નહીં, તો ખાસ આની અંદર તમારી મરજી મુજબ તમને ઈચ્છા પડે એટલી બાકી નોટ બનાવવાની એ તમારા માટે ખાસ અગત્યની. એનું સોલ્યુશન પણ એટલી નોટ બનાવજો. એમસીક્યુ ને એમસીક્યુ અહીંથી તમને આપવામાં આવશે. થિયરિકલ માહિતી પણ તમને ઘણી બધી લખેલી જ આપશે, પણ ટેક્સ્ટમાં હશે કે વધારાની લખવાની કંઈ જરૂર રહેશે નહીં. તો સૌ પ્રથમ ચેપ્ટર નંબર 2, તો પ્રકરણ એ ચેપ્ટર નંબર 2 ની અંદર એકમ અને માપન. તો એકમ અને માપન, તો એકમ અને માપન અથવા યુનિટ એન્ડ મેઝરમેન્ટ. તો સૌ પ્રથમ જો કે કોઈ પણ ભૌતિક વિજ્ઞાનની અંદર આમ તો ચેપ્ટરની માહિતી તો ઘણી જ આપણે, તો કોઈ પણ ભૌતિક ઘટના એનો અભ્યાસ કરવો તો ભૌતિક રાશિઓની જરૂર પડે અને એ ભૌતિક રાશિના એકમોની પણ જરૂર પડે. તો ભૌતિક રાશિ એટલે તો ભૌતિક રાશિની અંદર ભૌતિક રાશિ એટલે તો ભૌતિક વિજ્ઞાનની અંદર કોઈ પણ માપી શકાય, કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય માપી શકાય એવી રાશિને તમે ભૌતિક રાશિ કહી શકો. અને એ ભૌતિક રાશિનો પ્રમાણભૂત માપને તે ભૌતિક રાશિના એકમ તરીકે ઓળખવામાં આવે. એ ભૌતિક રાશિનો એકમ યુનિટ એટલે શું થશે કે કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણભૂત માપને તેનો એકમ કહી શકાય. તો એકમ એ જુદા જુદા ભૌતિક રાશિ માટે જુદા જુદા વિકસાવવામાં આવ્યા, કે જેમ કે લંબાઈ માટે મીટર છે, સેન્ટીમીટર છે, મિલીમીટર છે, ઇંચ છે, એવા અલગ અલગ ઘણા બધા એકમો વિકસાવવામાં આવ્યા. તો આમ આપણે જો ભૌતિક રાશિ એ કોઈ પણ ભૌતિક રાશિને મેઝરમેન્ટ થઈ શકે એવી ઘણી બધી ભૌતિક રાશિઓ. તો એમાંથી આપણે વર્ગીકરણ જોવાનું. તો ખાસ વર્ગીકરણની અંદર જો ભૌતિક રાશિના વર્ગીકરણ જુદી જુદી રીતે શક્ય બને. એક તો ભૌતિક રાશિના કોઈ પણ ભૌતિક રાશિને મૂલ્યની જરૂરિયાત છે કે દિશાની જરૂરિયાત છે કે મૂલ્ય અને દિશા, એને આધારે બે પ્રકાર પાડી શકાય. એક અદિશ ભૌતિક રાશિ અને એક સદિશ ભૌતિક રાશિ. તો પહેલા અદિશ રાશિ જોઈએ. અદિશ ભૌતિક રાશિ કેવી હશે તો કે જે ભૌતિક રાશિ ખાલી મૂલ્ય જાણવાથી તેની સંપૂર્ણ માહિતી મળી શકે એવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહી શકાય. અદિશ રાશિ હશે જેનું મૂલ્ય જાણવાથી તેની સંપૂર્ણ માહિતી મળી શકે. જેમ કે ઉદાહરણ સ્વરૂપે દળ, પછી તાપમાન. તો દળ, તાપમાન એ અદિશ રાશિ, એનું ખાલી મૂલ્ય જ જાણવાનું, મૂલ્ય ટેમ્પરેચર है. तो આવી જે ભૌતિક રાશિ એ ભૌતિક રાશિ તો કે અદિશ ભૌતિક રાશિ છે, જેને જાણવા માટે ફક્ત એના મૂલ્યની જરૂર પડે. મૂલ્ય જાણતો તો એના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી શકે. તો આવી ભૌતિક રાશિ અદિશ રાશિ. આમ તો આનો વધુ અભ્યાસ છે એ ચોથા ચેપ્ટરની અંદર કરશે, પણ અદિશ રાશિ અને બીજી સદિશ રાશિ. તો અદિશ
પછી સદિશ ભૌતિક રાશિ. તો સદિશ ભૌતિક રાશિ, સદિશ રાશિ કોને કહેવામાં? તો કે જે ભૌતિક રાશિને સંપૂર્ણ માહિતી મેળવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે એવી ભૌતિક રાશિને તો કે સદિશ ભૌતિક રાશિ કહી શકાય. એવી રાશિઓ બધી સદિશ ભૌતિક રાશિ થશે, જેને જાણવા માટે, જેના વિશે માહિતી મેળવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે આવી રાશિ એ બધી સદિશ ભૌતિક રાશિ થશે. ઉદાહરણ સ્વરૂપે વેગ, તો વેગ એ સદિશ રાશિ. પછી પ્રવેગ, બળ, તો આવી જે રાશિ વેગ, તો વેગનું મૂલ્ય કેટલું? ધારો કે વેગનું મૂલ્ય 20 મીટર પર સેકન્ડ અને એની દિશા કઈ? ઉત્તર દિશા કે દક્ષિણ દિશા કે કઈ ડાયરેક્શન? કોઈ પણ ડાયરેક્શન તમે લખી શકો. વેગ ઉત્તર દિશામાં આપો, અહીંયા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કે કોઈ પણ. તો વેગ એને મૂલ્ય ઉપરાંત એની ડાયરેક્શન પણ તમારે આપવી પડે, તો જ એના વિશે યોગ્ય માહિતી મળશે. એ રીતે પ્રવેગ. પછી ધારો કે તમે x y z માં આપો, ઘણી વખત આપણે યામ પદ્ધતિ લઈ x y અને z અવકાશ હોય તો ત્રિપરિમાણ x અક્ષમાં ગતિ કરે, y અક્ષની દિશામાં ગતિ કરે, z અક્ષ. તો એના માટે અક્ષના સંદર્ભમાં દર્શાવવા કોઈ પદાર્થ x અક્ષની દિશામાં ગતિ કરે કે x y સમતલમાં ગતિ કરે, તો એના માટે ડાયરેક્શન પણ ખાસ જાણવી પડે. તો આવી બે ભૌતિક રાશિ સદિશ અને અદિશ, આની અંદર સંપૂર્ણ માહિતી મેળવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર, તો માહિતી મળશે. આમાં મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે, તો આવી રાશિ સદિશ રાશિ. તો બે વસ્તુ આ એક ખાસ યાદ રાખવાનું. પછી બીજી તમે પ્રકાર એ મૂળભૂત અને સાધિત રાશિના આધારે પાડી શકો. ત્રીજો મૂળભૂત, તો મૂળભૂત ભૌતિક રાશિ. તો મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય? તો કે વ્યવહારમાં જોવા મળતી જેટલી બધી ભૌતિક રાશિઓમાંથી અમુક નક્કી કરેલી અથવા તો અમુક ભૌતિક રાશિઓ તમે વ્યાખ્યાયિત કરો તો એના મદદથી બધી જ ભૌતિક રાશિઓ મળી શકતી હોય, તો આવી રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિ જે પાયાની રાશિ ગણી શકાય. જેમ કે આપણે એસઆઈ પદ્ધતિમાં 7 મૂળભૂત ભૌતિક રાશિ લઈ: લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિર્બિંદુ. તો આ બધી મૂળભૂત રાશિ. આ ઉપરાંત આના ઉદાહરણ તો લંબાઈ, પછી દળ, સમય, આ બધી મૂળભૂત રાશિ અને સાધિત રાશિ. તો સાધિત ભૌતિક રાશિ, સાધિત રાશિઓ. તો સાધિત રાશિની અંદર જો કે મૂળભૂત રાશિ ઉપરથી મેળવેલી જેટલી પણ રાશિ બધી સાધિત રાશિ. જેમ કે વેગ, તો એ લંબાઈ અને સમયનો ગુણોત્તર. આમ તો વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો થાય, પણ સ્થાનાંતર એ મૂળભૂત રાશિ લંબાઈ અને સમયગાળો કે સમય એનો ગુણોત્તર. તો બે ભૌતિક રાશિથી વેગ બને. એ જ રીતે બળ, તો કે દળ ગુણ્યા પ્રવેગ, કે બે ભૌતિક રાશિનો ગુણાકાર દ્વારા તમને બળ મળે. તો આ સાધિત રાશિ. ના સિવાય તો કે પૂરક રાશિ. તો પૂરક રાશિની અંદર સમતલ કોણ અને એ સિવાય જો ઘણી ભૌતિક રાશિ એવી જેને દર્શાવવા માટે જો તો કે દિશા અને મૂલ્ય સતત બદલાયા રાખે, તો એવી રાશિ એ ટેન્સર કહી શકાય. તો ટેન્સર રાશિ એટલે આને ધારો કે પાંચમો પ્રકાર ટેન્સર. તો આ ભૌતિક રાશિ એવી જેને અદિશ પણ ભૌતિક રાશિ નથી અને સદિશ નથી. અદિશમાં ન આવે અને સદિશમાં પણ ન આવતી એવી રાશિ એ ટેન્સર. એક જડત્વની ચાર્ટ માત્રા એ આપણે 7મા ચેપ્ટરની અંદર જોઈ, અત્યારે એનો કઈ ટેન્શન લેવાની જરૂર નથી. 7મા ચેપ્ટરની અંદર આ રાશિ જોઈ કે જડત્વની ચાર્ટ માત્રા એ અક્ષ ઉપર આધાર રાખે. તમે કઈ અક્ષને અનુલક્ષે પદાર્થ પરિભ્રમણ કરે. ધારો કે નળાકાર, નળાકાર ઓકે આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે, આ અક્ષને અનુલક્ષીને રોટેટ કરે તો અલગ હશે. નળાકાર એ નળાકાર આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતો હોય કે ઊભી અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતો તો અલગ જડત્વ હશે. આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ
પરિભ્રમણ કરતો સ્વભાગ હશે તો જડત્વની ચાર્જ માત્રા એ ટેન્સર રાશિ કે જેને તો કે સદિશમાં પણ નથી આવતી અને અદિશમાં નથી આવતી એવી રાશિ ટેન્સર તરીકે ઓળખવામાં. તો આમ આપણે જો ખાસ તો આ જે આખા ફિઝિક્સ ની અંદર અદિશ અને સદિશ ભૌતિક રાશિ જ આવશે. અપવાદરૂપ આ એક જડત્વની ચાર્જ માત્રા, બાકી તો લગભગ સમગ્ર ચેપ્ટરની અંદર અદિશ અને સદિશ આને મૂલ્યની જરૂર પડે અને મૂલ્ય ઉપરાંત દિશા અને બીજું મૂળભૂત અને સાધિત. તો મૂળભૂત અને સાધિત તો આપણે અગાઉ જોઈ ગયા હતા, તો આટલી બાબત ખાસ યાદ રાખવાની. ધીમે ધીમે આનું લિસ્ટ બનાવતા આપણે જેમ જેમ ભણતા જાય, કદાચ અત્યારે આપણે થોડાક જ ઉદાહરણ આપ્યા, તમે જેમ જેમ ભણતા જાઓ અમને જોતા જાય કેને દિશાની જરૂર પડશે, કેને દિશાની જરૂર નહીં પડે. અત્યારે બહુ ટેન્શન આનું નથી લેવાનું, આપણે ભણતા જાય, પણ અત્યારે આટલી બાબત તમારે થોડી યાદ રાખવાની છે. હવે કોઈ પણ ભૌતિક રાશિ એ ભૌતિક રાશિને દર્શાવવા માટેને યોગ્ય એકમ અને મૂલ્ય દ્વારા દર્શાવવા. કોઈ પણ ભૌતિક રાશિ તો કોઈ પણ ભૌતિક રાશિને તેના યોગ્ય મૂલ્ય અને એકમ વડે દર્શાવવામાં. જેમ કે લંબાઈ, તો લંબાઈ નામની ભૌતિક રાશિ તો આપણે ધારો કે એમ કહેતા કે આ રૂમની પહોળાઈ 5 મીટર, તો 5 પછી એમ લખતા મીટર. તો કોઈ પણ ભૌતિક રાશિ તેના યોગ્ય મૂલ્ય અને યોગ્ય એકમ વડે દર્શાવવામાં આવે. આ એક બાબત ખાસ ધ્યાન રાખો. ઘણી બધી વખત આપણે વ્યવહારની અંદર ભૂલ કરતા હોય, એમ કહે કે તારું વજન કેટલું. આમ તો ખરેખર જે વજન બોલે એ શબ્દ જ ખોટો પ્રયોગ કરે, દળ શબ્દ પ્રયોગ કરવો જોઈએ, પણ છતાંય શબ્દ આલે અને ઘણા બધા ફૂડ પેકેટ કે ઘણી બધી વસ્તુમાં વેટ લખેલું હોય, ઘણામાં માસ લખેલું હોય, દળ ઘણામાં વેટ લખેલું, પણ ખરેખર વજન શબ્દ આપણે અગાઉ સમજાવ્યું તેમ ખોટો. વજન એટલે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પણ આપણે એમ કહેતા તારો વજન કેટલું, 40 કહેતા, તો આપણે એમ કહે કે વજન કોઈને એમ કે 40, કોઈ બીજાને પૂછે તારું કેટલું 50, તો ખરેખર આ યોગ્ય નથી. 40 છે ગ્રામ ગણો, કિલોગ્રામ ગણો, લાઈક યોગ્ય એકમ મૂકવું. 40 કિલોગ્રામ એકમ સાથે બોલવું પડે. આપણે એમ કે તારું દળ કેટલું, તારું દળ કેટલું, તો કોઈ વિદ્યાર્થી 40 પણ કિલો, કોઈ કે 50 પણ કિલો. ગ્રામ હોય તો ગ્રામ બોલવું પડે. ધારો કે કોઈનું એમ વજન હોય 50 ગ્રામ, તો વજન ગ્રામમાં બોલવું પડે. હોય તો નહીં, તો મનુષ્યના વજન આ તો ગ્રામના સંદર્ભમાં આવી ન શકે, પણ કોઈ પણ પ્રાણીનું વજન હોય તો ગ્રામ હોય તો ગ્રામમાં બોલવું પડે, કિલોગ્રામ હોય પણ યોગ્ય એકમ સાથે બોલવું પડે. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. હવે તમે જુઓ, જ્યારે એક ભૌતિક રાશિને કોઈ એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં જાઓ તો એના મૂલ્ય અને એકમનો ગુણાકાર હંમેશા સાચો. ધારો કે ભૌતિક રાશિનું સંખ્યાત્મક મૂલ્ય e n અને એનો એકમ u અને n નો ગુણાકાર હંમેશા સાચો. સંખ્યા n એ સંખ્યાત્મક મૂલ્ય અને આ u એટલે એકમ, n જ્યાં n એટલે સંખ્યાત્મક u એટલે એકમ, યુનિટ કહે. તો કોઈ એક ભૌતિક રાશિમાં n1 અને u1 નો ગુણાકાર ઇક્વલ ટુ બીજી ભૌતિક રાશિમાં n2 અને u2 નો ગુણાકાર અચળ હોય. એનો મતલબ u n બરાબર અચળ થાય, અથવા u is proportional to અથવા n is proportional to u. કોઈ n is proportional to 1 upon u. તો આનો મતલબ શું થશે કે n એટલે સંખ્યાત્મક મૂલ્ય લે કોઈ પણ ભૌતિક રાશિ, u એટલે એકમ, એનો ગુણાકાર અચળ. આનો મતલબ શું થાય? તો સિમ્પલી તમને કોઈ લંબાઈ, એ લંબાઈ 10 મીટર આપેલી, લંબાઈ 10 મીટર. જો 10 મીટર લંબાઈ હોય તો આનો મતલબ n ની કિંમત છે, આમાં n ની કિંમત કેટલી છે? તો કે n ની કિંમત આપણે 10 લે અને u એટલે મીટર એકમ લે. હવે આ એકમ પદ્ધતિ છે SI એકમ પદ્ધતિમાં. આને બદલે મારે CGS એકમમાં જવું. આ એકમ બદલાવ, યુનિટ બદલાવ. આ એકમ m કરતા આ SI કરતા અથવા MKS પદ્ધતિ કરતા CGS પદ્ધતિ નાની પદ્ધતિ. નાની પદ્ધતિ મતલબ એમાં એકમો નાના હોય.
તો મીટર ને બદલે હું સેન્ટીમીટર ચેન્જ કરું તો 10 મીટર એટલે સેન્ટીમીટર કેટલા થઈ જશે 1000 તો કે થઈ જશે. તો આનો મતલબ આ ઇક્વલ થાય 10 મીટર બરાબર 1000 સેન્ટીમીટર. તો એનો મતલબ એક એકમ પદ્ધતિમાં આ n1 ની કિંમત 10 હતી, આ n1 અને આ u1. બીજી એકમ પદ્ધતિમાં આ n2 ની કિંમત અને આ u2 ની. તો આનો મતલબ જો કે કોઈ પણ ભૌતિક રાશિના મૂલ્ય અને એકમનો ગુણાકાર ચડીએ, જો અહીં એવું થાય કે આ મૂલ્ય વધે તો એકમ નાનો પડે, મૂલ્ય વધે ખાસ 10 ને બદલે 1000 થયું એનો મતલબ મૂલ્ય વધ્યું, તો 10 ને બદલે 1000 થી મૂલ્ય વધ્યું તો એકમ નાનો થાય. એવી રીતે તો 1 કિલોગ્રામ થાય. હવે આને આમ લખું 1000 ગ્રામ તો મૂલ્ય વધ્યું તો એકમ નાનો થયો. એને બદલે ધારો કે આમ નહીં હોત કદાચ 2000 ગ્રામ તો આને હું 2 કિલો કહી શકું. તો આનો મતલબ જો 2000 ને બદલે 2 લઈ મૂલ્યમાં ઘટાડો થયો તો ગ્રામ ને બદલે કિલોગ્રામ થી મોટો થયો. કોઈ પણ ભૌતિક રાશિમાંથી તમે કોઈ પણ ભૌતિક રાશિમાં જાઓ હંમેશા મૂલ્ય અને એકમનો ગુણાકાર ચડી વ્યસ્ત સંબંધ, એક વધે તો બીજું ઘટે અને આ ઘટે તો આ વધે. એટલે વ્યસ્ત સંબંધ મૂલ્ય અને એકમને કેવો સંબંધ હશે વ્યસ્ત. તો આ બાબત ખાસ યાદ રાખવી કે 1 અને u નો ગુણાકાર ચડવો. અને જ્યારે તમે એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં જાઓ તો ખાસ તમને કન્વર્ટ કરતા આવડવું જોઈએ. તો તમારે જો મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ યાદ રાખવાનો હોય, ગ્રામ અને કિલોગ્રામ વચ્ચેનો સંબંધ, આ બે સંબંધ યાદ રાખો. સેકન્ડમાં તો દરેક એકમ પદ્ધતિમાં સરખો જ છે એટલે એમાં કંઈ યાદ રાખવાની જરૂર નથી. તો આટલી બાબત તમને ખાસ આવડવી જોઈએ. તો એકમ પરિવર્તન કરતા એના ઉપરથી ધારો કે તમને આ રીતે આપેલું હોય કે કોઈક વેગમાન 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો આનો મતલબ આ SI પદ્ધતિમાં અથવા MKS પદ્ધતિમાં આપણે CGS પદ્ધતિમાં એકમ જોતો હોય તો 1 નું 1 રહેવાનું. કિલો ને ગ્રામમાં ચેન્જ કરો તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. મીટર ને સેન્ટીમીટરમાં તો 100 સેન્ટીમીટર. સેકન્ડમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. તો આનો મતલબ શું થશે 1000 અને 100 એટલે 10 ની આ 3 ઘાત અને 4 2 એટલે 5 ઘાત ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ. તો વેગમાન આવશે આમ તો, પણ વેગમાનનું જો MKS માં મૂલ્ય 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ હતું તો CGS માં શું થઈ ગયું 10 ની 5 ઘાત ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ. તો આમ તમે જો એકમ પરિવર્તન કરતા આવડવું તો એના માટે અત્યારે હાલ પૂરતું 11th ની અંદર 3 જ ભૌતિક રાશિ અને તાપમાન આવશે. અત્યારે હાલ પૂરતું 3 દળ, લંબાઈ અને સમય. તો દળ અને લંબાઈમાં ફેરફાર કરવાનો, સમયમાં કઈ ફેરફાર કરવાનો નથી. પછી ધારો કે તમને એમ કહે કોઈ પદાર્થ પર લાગતું બળ 5 ન્યૂટન અથવા 5 ન્યૂટનની જગ્યાએ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આને CGS પદ્ધતિમાં કેટલું થાય 5 કિલો એટલે 10 ની 3 ઘાત 1000 ગ્રામ. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. અને સેકન્ડમાં કોઈ ફેરફાર કરવાનો તો 5 ગુણ્યા 10 ની 3 ને 2 5 ઘાત ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમને એકમ પરિવર્તન કરતા આવડવું તો અહીંયા તમે એમ લખી શકો 5 ન્યૂટન બરાબર 5 ગુણ્યા 10 ની 5 ઘાત ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર. તો આનો મતલબ શું થાય આ મૂલ્ય વધ્યું તો એકમ કેવો બન્યો નાનો બન્યો. તો મૂલ્યમાં વધારો થાય તો એકમ નાનો બને અને જો મૂલ્ય ઘટે તો એકમ મોટો બને. તો આ એક બાબત ખાસ યાદ રાખવાનું આને લગતા. એ સિવાય હવે આપણે જો થોડાક પ્રાયોગિક જે પ્રેક્ટિકલ માહિતી એની ચર્ચા કરવાની. આમ તો પ્રયોગ તમે અહીં જ્યારે રિયલ આવશો ત્યારે જ કરશો, પણ છતાંય જો તમને મીટર પટ્ટી વડે કે સ્કેલ વડે માપતા આવડતું હશે, વર્નિયર કેલિપર્સની મદદથી કઈ રીતે માપી શકાય એના વિશે આપણે આજે જોવાનું. ખાસ તો એના લગતા પણ તમને આમાં ક્વેશ્ચન પૂછાય. જેડબલઈ ની અંદર તો ખાસ પ્રેક્ટિકલના પણ ક્વેશ્ચન પૂછાતા હોય અને નીટમાં પણ આવા વર્નિયર કે માઇક્રોમીટરના ક્વેશ્ચન પૂછે. તો મારી પાસે જો કે આ પ્રકારનું એક વર્નિયર કેલિપર્સ છે. આના મદદથી ધારો કે તમે કોઈ પણ એક નળાકાર
આની વ્યાસ માપવો હોય તો વ્યાસ તમે આ રીતે માપી શકો. આની વચ્ચે રાખી દો અને વચ્ચે રાખીને તમે નળાકારનો વ્યાસ માપી શકો. આમ તો આનો એક તમને એક્સ્ટ્રા વિડિયો બનાવીને આપીશ અને એક આખી એપ્લિકેશન આવે તમે કઈ રીતે માપી શકો. તો આનું તમે માપન કરી શકો. આ બે જડબાની વચ્ચે તો કે આ નળાકારને રાખી અને માપન કરી શકો. ગોળાનો વ્યાસ માપવો તો આ ગોળાનો વ્યાસ તમે મેઝરમેન્ટ કરી શકો આની વચ્ચે રાખીને. એટલે આપણે થિયરિકલ માહિતી મળે. બાકી તો તમારા હાથમાં જ આ વર્નિયર કેલિપર્સ આવશે. ગોળો આવશે તો ગોળાનો વ્યાસ માપશો, પછી નળાકાર હશે તો નળાકારનો વ્યાસ માપશો. અંદરનો વ્યાસ પણ તમે માપી શકો. ધારો કે અંદરનો વ્યાસ છે મારી પાસે આ મોટું નળાકાર, તો અંદરનો વ્યાસ માપવો હોય તો આને ઉપરના જે બે કાપા એને ઉપર રાખો અને નળાકારનો વ્યાસ ઉપરનો અંદરનો વ્યાસ એ માપી શકો. આના મદદથી બહારનો વ્યાસ મેઝરમેન્ટ થઈ શકે. આ રીતે બહારનો વ્યાસ મેઝરમેન્ટ થઈ શકે. નાના મદદથી અંદરનો વ્યાસ મેઝરમેન્ટ થઈ શકે. પણ હવે માપન કઈ રીતે કરવાનું, નાની લઘુત્તમ માપ શક્તિ કેટલી હશે એના વિશે જોવાનું. તો સૌપ્રથમ જો કઈ હું તમને દર્શાવતા હરતો ફરતો સ્કેલ, આની તમને આખી આકૃતિ નહીં મોકલીશ. તમારી પાસે કદાચ એવું હોય તો વિડિયો થોડીક વાર સ્ટોપ કરીને પ્રાયોગિક મેન્યુઅલ તમારી પાસે હોય તેમાં ખોલો તો આ બે જડબા આ આખો મુખ્ય સ્કેલ છે. અહીંયા તમને જે દેખાય એ મુખ્ય સ્કેલ અને અડધો ફરતો સ્કેલ છે. એમાં પણ કાપાની સંખ્યા હોય 10. તો એ તો કે વર્નિયર સ્કેલ. અરે આ રીતે બે સ્કેલ હોય. હવે જો આની અંદર ખરેખર આ પ્રકારની ગોઠવણી હોય કે મુખ્ય સ્કેલ આ પ્રકારની, મુખ્ય સ્કેલ વર્નિયર સ્કેલ આ રીતે રહેલો. એટલે બે એકબીજા ઉપર અથવા તો એકબીજાથી થોડુંક અંતરે રહેલા આ રીતે રહેલા. હવે જો કે આના કાપા ઉપર આ 0, પછી થોડો સ્કેલ મોટો દર્શાવો. અહીંયા સુધીમાં ધારો કે આ 1 કાપો, 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ રીતે આખી રચના હશે. આ સ્કેલ એ વર્નિયર સ્કેલ. તો વર્નિયર સ્કેલ કે આખું વર્નિયર કેલિપર્સ ની અંદર આ મુખ્ય સ્કેલ અને આ વર્નિયર સ્કેલ. તો આના માટે જો કે આ મુખ્ય સ્કેલ સ્થિર હોય. એમાં 0 થી 1 સેન્ટીમીટર જેટલો 10 કાપા હોય. આના કેટલા કાપા છે? 10 કાપા. તો એની કમ્પેરિઝનમાં જો અહીંયા તો કે 9 એટલે આના જે 10 કાપા હોય એના બરાબરના 10 કાપા છે. અહીંયા ધારો કે 0, પછી આ પહેલો કાપો હશે, પછી બીજો કાપો હશે, ત્રીજો કાપો હશે, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને આ 10 કાપા હશે. 0 થી 10. આમ કોઈને એમ થાય કે આમાં તો 11 કાપા, નહીં, પણ 0 થી ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આના કાપાની સંખ્યા 9 થશે. કે આ 0 1 2 3 4 આ 1 2 3 4 એમ 9 સુધી. આ 4 5 6 7 8 9. તો આના માટે જો કે આને તમે સેજ ખસેડો, સ્લાઇડિંગ થયું હોય, આમ ખસી શકે હોય. વર્નિયર સ્કેલ અહીંયા બીજું પણ એક તમારી પાસે માઇક્રો મતલબ વર્નિયર કેલિપર્સ આ ખસી શકે હોય આગળ પાછળ. આ સ્કેલ યલો કલરનો સ્કેલ ખસી શકે. જો આનો 0 બરાબર આનું 0 તો એનો મતલબ આ બે જડબા ભેગા એનામાં ત્રુટિ નથી.
હવે આને ખસેડશો એટલે આ કાપો પેલા કાપાની વચ્ચે આવી જશે. તો અહીંયા જો આની વચ્ચે મદદથી કેટલું નાનું માપી શકો. તો આનું માપન અથવા મુખ્ય સ્કેલનું માપ છે આ માપ m જેટલું અને આ બે વચ્ચેનું અંતર v જેટલું. તો સહેજ ખસેડો તો આ કાપા બરાબર થઈ ગયું પહેલા. તો આટલું નાનું માપી શકો, અતિ નાનું માપી શકો. આ બે વચ્ચે જો કેટલું માપી શકાય તો કે આનો તફાવત જેટલું માપી શકાય. આની લઘુત્તમ માપ શક્તિ લાસ્ટ કાઉન્ટ થાય. લઘુત્તમ માપ શક્તિ કેટલી તો m - v. તમે સહેજ ખસેડશો અને આ કાપો 0 છે એ આ બાજુ આવી ગયો. પેલો કાપો મેચ થઈ ગયો. એનો મતલબ કે ઓછામાં ઓછું કેટલું માપી શકાય તો આના મૂલ્યમાંથી આનું મૂલ્ય v બાદ કરો, આના અંતરમાંથી આ અંતર બાદ કરો. અતિ નાની વસ્તુનું મેઝરમેન્ટ થઈ શકે અને લઘુત્તમ માપ શક્તિ કહી શકે. લઘુત્તમ માપ શક્તિનું આ સૂત્ર છે. હવે જો અહીંયા તમે એવું ગણી શકો કે આના 9 કાપાનું અંતર ઇક્વલ ટુ આના 10 કાપાનું એમ ગણી શકાય. હવે ચાલો આના એક કાપાનું માપ તો આના એક કાપાનું માપ હું x કહો. એક કાપાનું માપ અથવા તો x જેટલું કહો અથવા એક કાપાનું માપ તો મેં એમ લઈ લીધું છે. આમાં દાખલાના x કાપા, આમાં કાપાની સંખ્યા કેટલી x ભલે 9 હોય તો 9. મુખ્ય સ્કેલમાં x કાપા અને વર્નિયર સ્કેલના દાખલા y કાપા એકબીજા સાથે મેચ થાય. આ કાપાની સંખ્યા થાય. આના માટે x એટલે અહીંયા 9 લઈ લે અને આના માટે ધારો કે y વર્નિયર સ્કેલના y એકબીજા સાથે બંધ બેસે. આનો x નો વિભાગ અને આનો y નો વિભાગ એકબીજા સાથે બંધ બેસે. એવું જરૂર નથી કે અહીંયા જો ખાસ 10 જ આના કાપા સાથે 9 જ બેસે. કોઈ પણ અહીંયા ગોઠવેલું કે કંપનીએ જે રીતે બનાવ્યું એના ઉપર ડિપેન્ડન્ટ. તો આનું અંતર કેટલું થાય? એક કાપાનું અંતર m, આ બીજા કાપાનું અંતર m, આનું m બધાનો સરવાળો કરો તો x કાપા હોય તો x ગુણ્યા m આવે અથવા m ગુણ્યા x આવે. તો આ વિભાગનું ટોટલ લંબાઈ કેટલી થાય? x * m લંબાઈ. અને આમાં જો એક કાપાનું માપ v જેટલું અને આ y કાપા તો આ ટોટલ અંતર કેટલું થાય? તો y * v. તો આ બે ઇક્વલ હોય, y = v. હવે આના ઉપરથી તમે જો તો કે અહીં લઘુત્તમ માપ શક્તિ v ને સૂત્રને દૂર કરવો હોય તો v બરાબર તમે આમ લખી શકો mx/y. આ સમીકરણ 2. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકો તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં તો આના માટે જો લઘુત્તમ માપ શક્તિ m - v, v ની જગ્યાએ તમે શું મૂકી શકો? mx - y. તો m કોમન કાઢો 1 - x/y. તો m y - x/y. તો લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર આવે કે y માંથી x બાદ કરો છેદમાં y ગુણ્યા m. m એટલે તો કે મુખ્ય માપ પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ. m એટલે શું થશે? મુખ્ય માપ પર. આનું લઘુત્તમ માપ તમે જાણતા હો 0.1 સેન્ટીમીટર હોય. આ બે કાપા વચ્ચેનું અંતર જે હોય 1 સેન્ટીમીટર. તો m મૂકી આ મૂકી. અને જો આમાં બે કાપા વચ્ચેનો તફાવત જો y બરાબર x નો ડિફરન્સ 1 હોય મતલબ આના 9 કાપા અને 10 હોય તો 10 - એટલે ડિફરન્સ 1 આવશે. આના 19 કાપા અને આના 20 કાપા તો ડિફરન્સ 1 આવશે. આના 49 કાપા અને આના 50 કાપા મેચ થતા હોય તો ડિફરન્સ કેટલો આવશે? જો 1 આવે તો LC બરાબર m/y મળે. આ ઉપર ગુણોત્તર 1 મળે. તો આનો મતલબ જો કે જનરલી આપણે જે વર્નિયર વાપરશે આ એક પ્રકારના હશે. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર શું થાય? તો કે મુખ્ય સ્કેલના એક કાપાનું માપ m, મુખ્ય સ્કેલના એક કાપાનું માપ અને y એટલે શું થશે? વર્નિયર સ્કેલના કુલ કાપાની સંખ્યા. તો અહીંયા ધારો કે ઉદાહરણ સ્વરૂપે આપને ધારો કે આની લિસ્ટ કાઉન્ટ ગોતવી. મારી પાસે અત્યારે જે વર્નિયર એ વર્નિયરની લઘુત્તમ માપ શક્તિ ગોતવી તો કઈ રીતે ગોતી શકું? તો કાના 9 કાપા બરાબર 10 છે તો તફાવત 1 આવશે તો આ સૂત્ર આવશે
તમે એક કાપાનું માપ 0.1 સેન્ટીમીટર થાય. 0.1 છેદમાં 10 કાપા 0.1 સેન્ટીમીટર તો 0.01 સેન્ટીમીટર થાય. તો આ તમે સેન્ટીમીટરમાં આપી શકો. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેટલી થશે? 0.01. તો આ રીતે તમે કોઈ પણનું લઘુત્તમ માપ શક્તિ મળી શકે. હવે આના વિશે તો પ્રયોગ કઈ રીતે થઈ શકે એની માહિતી વિડિયોની અંદર આપીશ. પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અપાવીશ, એના વિશે પણ થોડી માહિતી આપીશ. પણ આ એક સૂત્ર ખાસ યાદ રાખવાનું. આનો એક તમને લીધો પણ મોકલે સમયમાંથી જોઈ લેજો. કદાચ આમાં તમે કાપાની સંખ્યા આડાવડી કરી શકો, પણ આ એક ખાસ થોડી ધ્યાન રાખવાની. આનું માપન કઈ રીતે થાય આપણે વિડિયો મોકલીશ, એનિમેશન મોકલીશ, અહીંયા સુધી રાખશે. પછી નેક્સ્ટ ટાઈમ થોડું વર્નિયર કેલિપર્સ પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જોઈ અને પછી પ્રશ્ન અને એનું સોલ્યુશન જોઈ. તો અસ્તુ.